i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આણંદમાં નેત્રમ કમાન્ડની ઝડપી કામગીરી। અરજદારના 2 મોબાઈલ અને પર્સ તુરંત પરત। આણંદ શહેરમાં ખરીદી કરવા આવેલા અરજદારે રિક્ષામાં ભૂલથી છોડાયેલા 2 મોબાઈલ ફોન અને પર્સ નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ ટીમે કલાકોમાં શોધી પરત આપ્યા। સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ અને માનવીય બુદ્ધિની મદદથી રિક્ષા ચાલકને શોધી સામાન પરત કરાયો। અરજદારે આ કામગીરી બદલ જિલ્લા પોલીસ વડા અને ટીમ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો। આણંદમાં નેત્રમ કમાન્ડની સરાહનીય કામગીરી। રિક્ષામાં ભૂલાયેલા 2 મોબાઈલ અને પર્સ કલાકોમાં શોધી પરત આપ્યા। આજે સાંજે આશરે 4:30 વાગે સોજિત્રાની રહેવાસી વિધિ વાણંદ ખરીદી કરવા આણંદના ડીમાર્ટ ખાતે આવી હતી। ખરીદી બાદ રિક્ષામાં સોજિત્રા તરફ પરત જતા દરમિયાન તેમની પાસે રહેલા 2 મોબાઈલ ફોન, વિવો કંપનીનો અંદાજિત કિંમત 15,000 અને રિયલમી કંપનીનો અંદાજિત કિંમત 15,000 તેમજ પર્સ અને કટલેરી સામાન રિક્ષામાં રહી ગયો હતો। રિક્ષા અજાણી હોવાને કારણે સ્વયં શોધખોળ નિષ્ફળ જતા અરજદારે આણંદ ખાતે આવેલ નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો। પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી RM ચૌહાણના માર્ગદર્શન હેઠળ વિવિધ જંકશનના સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા। ઉપરાંત હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ એનાલિસિસની મદદથી રિક્ષા ચાલકને શોધી કાઢવામાં આવ્યો। ત્યારબાદ રિક્ષામાં રહેલો સમગ્ર સામાન, બંને મોબાઈલ ફોન, પર્સ અને કટલેરી સામાન 13 તુझको અર્પણ યોજના અંતર્ગત અરજદારને સુરક્ષિત પરત કરવામાં આવ્યો। અરજદારે આ કામગીરી બદલ આણંદ જિલ્લા પોલીસ વડા નેત્રમ કમાન્ડ ટીમના RM ચૌહાણ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ, હેડ કોન્સ્ટેબલ રહેમતુલ્લા, ચંદ્રસિંહ, હર્ષદભાઈ, નટુભાઈ, જયશ્રીબેન, કાનજીભાઈ તેઓના પ્રત્યે હર્ષ વ્યક્ત કરી આભાર માન્યો। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। મારું નામ વિધિ પારે છે। અમે લોકો સોજિત્રાથી આણંદ ખરીદી માટે આવ્યા હતા। તો અમે લોકો ખરીદી કરી અને ઘરે પાછા જતા હતા। તો અમે લોકોએ જનતાએથી કરમસદની રિક્ષા લીધી। તો અમે ત્યાં કરમસદ ઉતર્યા। ત્યાંથી અમે 5-10 મિનિટ પછી ખબર પડી કે રિક્ષાની પાછળ અમારો બેગ હતી અને એમની અંદર 2 ફોન હતા। તો અમે લોકો પછી ત્યાં ફોન કરવાનો ટ્રાય કર્યો પણ ના ઉઠાયો। તો હું અહીંયા આગળ બોરસદ ચોકડી પોલીસ કેન્દ્રમાં અહીં આગળ આવી નેત્રમાં, અને ત્યાંથી મેં વાત કરી તો ત્યાં અને આ લોકોએ જોયું, મેં એ લોકોએ મદદ કરી મારી, બધું ચેક કરી અને પછી મારો ફોન ને બધું મારું પરત કર્યું છે। એ બદલ એપીસી સરનો આભાર।